હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. તમને ખબર છે એમ લાસ્ટ વ્લોગમાં મેં કીધું તો અમે લોકો જઈએ છીએ મારી સિસ્ટરના ઘરે. તો મેં મારી મમ્મી પપ્પાને અહીંયા જ બોલાવી દીધા હતા મારા ઘરે, અને પછી અમે લોકો જમી કરીને ગયા મારી સિસ્ટરના ઘેર. એન્ડ લુક એટ ધેર હેપી ફેસીસ ગાઈઝ. હિયર અગેન. હાય, હેલો કરો પપ્પા. જય શ્રી કૃષ્ણ. આવી જાઓ. વંશુભાઈ નાવા જાય છે એટલે એને અત્યારે નહીં દેખાડાય. હા, એ મૂક દે. હું નવડાયેલું એને ફટાફટ. 2 hours later. ચાલો, અમે લોકો પહોંચી ગયા છીએ મારી સિસ્ટરના ઘરે. વંશુ, વંશુ હાય કરી દે. હાય. યસ. ચલો હવે ઉપર જઈએ અને મારા એ બે ભાણિયાઓના તમને રિએક્શન બતાવું. કેવા ખુશ થઈ જશે જોજો. વંશુ આવ્યો કરીને. हम हमारा झोला लेके रेडी हैं. कर दो. हेलो हेलो हेलो. हाय, वेलकम. थैंक यू. वेलकम अंशु भैया. हीरोइन કેમ છે? મજા. વીરુ તમને એક સરપ્રાઈઝ બતાવવા માંગે છે. વીરુ બતાવી દે ઊભો થઈને. સરસ રીતે બતાય. જો ગાંડો. बताइए क्या बताना चाहते हो आप? दिखा दो एक बार. दिखा दो. स्माइल. स्माइल करो. પોતાની સાથે નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે વંશુ અને વીરુના. એ છે સેન્ડવિચ. વંશુ, યુ લાઈક ઇટ? વેરી નાઇસ. યુ લાઈક ઇટ? થમ્સ અપ. ટેસ્ટી કહેવાય. શું કહેવાય? ટેસ્ટી. હા, જોઈ લો આ છોકરાઓ નાનું કેવી રીતે ઉઠાડે છે. નાનું ઉઠો. હવે નાનું ઉઠો. નાનું ને અઢળક પ્રેમ આવી ગયો. હવે ઉઠી જશે નાનું. ચલો ચા પીવા. નાનું હંમેશા કહેતા હોય કે અમાર ગોળનું ગાડું કહેવાય. હવે લો તમાર ગોળનું ગાડું. ચાલો, નાવ ઇટ્સ ટી ટાઈમ. કોને કોને ચા પીવાની છે? હા, ટી ટાઈમ. रुको. ओके. अच्छा, ओ प्रेम देख रहे हो? आए अभी मजा आएगा ना भिड़ो. आए. Two hours later. ચાલો, આજે છે બર્ગરનો પ્રોગ્રામ. ઉપર ચાલુ થઈ રહી છે. ટિક્કી તળાઈ ગઈ છે. પાસ્તા પણ બની ગયા છે. હવે બસ લાસ્ટ પ્રિપરેશન. આને એસેમ્બલ કરવાનું છે બસ. હવે બધા કો કેવું બન્યું છે સ્ટાર્ટિંગ. લાઈનમાં વંશુ સ્ટાર્ટ કરો. કેવું છે? મસ્ત. કેશવી દીદી અને ટેસ્ટ કરો. ચલો. ગજબ. વાહ. અદ્વૈત બોલો. એક્સ્ટ્રા ગજબ. વાહ ભાઈ વાહ. વેરી નાઇસ. લેટ મી ટેસ્ટ એન્ડ too good. aha અડધું જ. નાઇસ. આપે છે. ઓકે ગાઈઝ, અમે લોકો આવ્યા છીએ વોક કરવા. બોલો. અને અમે લોકો છોકરાઓને ટીચ કરીને આવ્યા છીએ. છોકરાઓને નાની પાસે મૂકી દીધા અને એમને ખબર નથી, એવી રીતે નીકળી ગયા. તો ચાલો વોક કરીને જઈશું અને એ લોકો માટે કંઈક લેતા જઈશું.
ચલો ફાઇનલી ડેઝર્ટ છે ઘરે બનાવેલું કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ. છોકરાઓનું એક્સાઇટમેન્ટ લેવલ તો જોવો. બાજુમાં સુંદરકાંડ ચાલે છે. આજે હનુમાન જયંતિ છે ને. ક્લોઝર લુક. માસ્ટર શેફ જોઈને બધા માસ્ટર શેફ જેવા થઈ ગયા. પ્રેઝન્ટેશન મેટર્સ, રાઈટ? The next day. 2 hours later. Chalo, today's lunch party is here. Our favorite restaurant nowadays. Parents ને લઈને આવીએ ત્યારે તો ખાસ. આ નવું ખુલ્યું છે ઝુંડાલ એરિયામાં અને આઉટડોર સિટિંગ પણ નાઇટ માટે છે. સરસ મજાનું મોટા સ્પેસમાં છે અને કિડ્સ માટે પણ છે. વોશરૂમ બી હ્યુજ હોય એવું લાગે છે. સારું, ચલો હવે અંદર જઈશું. અમે લોકો આવી ગયા છીએ. અડધા પાછળથી આવે છે. બેસિકલી આજે છે અમારા જીજાજીનો બર્થડે. તેમના ઘરે અમે આવ્યા છીએ, મોટા જીજાજીનો. તો એ અમને લઈને આવ્યા છીએ જમવા માટે અહીંયા લંચ. મારી મોટી સિસ્ટર અને પપ્પા આવી રહ્યા છે. પપ્પાને હાથ પકડીને લઈને આવે છે. જોયું? બ્યુટીફુલ ઇન્ટિરિયર છે અને ખાસી એવી સ્પેસ છે. ટેબલ અલોટ કરી દીધું લાગે છે એટલે ધારા જાય છે. યસ, ધીસ ઇઝ ધ ટેબલ. પપ્પાને સૌથી કમ્ફર્ટેબલ પહેલી ચેર. ઓલે બાપને. ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર જીજુ હેપી બર્થડે ટુ યુ મે ગોડ બ્લેસ યુ મે ગોડ બ્લેસ યુ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે તારા. એ માં અહીંયા જો ચાલુ થઈ ગયું છે. એ ભગવાન. ટુ યુ. બાય કરો. બાય. અંદરથી પણ બાય થાય છે. અહીંયા અમે કેબમાં બેસીને ઘરે આવતા હતા પાછા અને વંશુ 10 વાર મને રસ્તામાં પૂછતો હતો કે ડોલી માસી ને ધારા માસી પાછળ આવે છે ને. ઇવન આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે તો પણ એનો એ જ સવાલ હજી કન્ટિન્યુ. Later that same evening. ગાઈઝ, આજના ડિનરમાં છે દાબેલી. આઈ હોપ સરસ બની હોય. જો કે માવો તો જે આવો તૈયાર આવે છે એવો જ હતો. એમાં પોટેટોને એવું મિક્સ કરીને રેડી કરી નાખ્યું છે. બટ સિંગ, સેવ, પોમોગ્રેનેટ બધું નાખ્યું છે. ગ્રીન ચટણી બનેલા. આઈ હોપ સરસ બન્યું હશે. હવે યશપાલને કહું કે ટેસ્ટ કરીને મને કહો કેવું બન્યું છે. The next day. યસ ગાઈઝ, આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે મંડે. આજે છે આંબેડકર જયંતિ એટલે આજે પણ વંશુને રજા છે. અને ગઈકાલે પછી બહુ બધું દાબેલી બનાવવાની હોચપોચમાં હું ભૂલી જ ગઈ યશપાલ સાથે રિવ્યૂ લેવાનો. બટ યા, હી લાઇકડ ઇટ સો મચ. એમણે 2 ખાધી અને રિયલમાં સરસ બની હતી. દાબેલીનો જે મસાલો હતો એ મારી સિસ્ટરે જ આપ્યો હતો એટલે રેડીમેડ જ હતું ઓલમોસ્ટ બધું. પણ ટેસ્ટ વાઇઝ મસ્ત હતું અને વી ઓલ એન્જોયડ. સરસ ડિનર થઈ ગયું સન્ડે નાઇટનું. અને બસ મારો આ 2 દિવસનો બ્લોગ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બહુ જ બધા લોકોને શેર કરો ગાઈઝ. આઈ જસ્ટ વોન્ટ વ્યૂઝ ઓન માય વ્લોગ્સ.
સો હેલ્પ મી આઉટ વિથ ધેટ. અને તમને લોકોને જલ્દી મળીશ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ, બાય.